જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 155. હે માનવ, જ્યાં મન વાણીની પહોંચ નથી તે તમારું આત્માનું ઘર છે. એટલે આંધળો તાળિયું પડાવે કે બરાડા પડાવે તો પાડતા નહીં. જ્યાં પરમાત્માના ઘરે નાદ નથી તો આંધળા સંગીતથી પરમાત્માના ઘરે જતા રોકે છે. કારણ કે આંધળો તમને જન્મ મરણમાં રોકવા સંગીતનો સહારો લે છે. હે માનવ, દેહધારી બ્રહ્મ નથી અને દેહધારીના ઘરનો આત્મા નથી. હે ગુજરાતના માનવીઓ, જાગો, નહીતર તમો પૂજ્ય માનો છો તે તમારી હત્યા કરી નાખશે. કરતો તો ને કેતી હતી તે વાત છોડો. હે માનવ, એક જ વાત જેને ભજવાથી જન્મ મરણ મટે તેને બતાવો. બીજી વાત છોડો અને આ મનુષ્ય દેહની કિંમત અણમોલ સમજો. હે માનવ, જુઓ તો ખરા, તમને મૂર્ખ બનાવે છે. અને જે પ્રગટ પ્રભુ નિરખાવ્યા વગરના આ આંધળા તમને દેહમાં ગોતવા મોકલે છે. આંધળો કહે રામ બ્રહ્મ છે તો બતાવો, કૃષ્ણ પરમાત્મા છે તો બતાવો, શિવ બ્રહ્મ છે તો બતાવો. હે માનવ, આંધળાની વાતમાં નહીં આવી જાઓ. જાગો, મનન કરો. હે માનવ, સમય બનીને પ્રભુનો સત્ય સંદેશ પાઠવવા આવ્યા છીએ. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ કહે છે કે જે સંતો હોય છે તે નિર્વાણ બની ગયા હોય છે, એટલે નિર્વાણ પદે પહોંચી ગયા હોય છે. જેથી એ અગમ એટલે જેની જગતને ગમ નથી એવા પરમાત્માની ગમ કરાવે, નિગમની ઓળખાણ કરાવે છે. જ્યાં સંતોએ ખોજ કરી એ નિશાન સત્ય છે એ બોલે છે. અને એ અનંત નૂરની નિશાની છે, એટલે અનંત પ્રકાશ છે. અને એ બેગમ રસ્તો એટલે બહુ વિકટ વિકરાળ અતિ ઝીણો રસ્તો છે. એ અતિ સૂક્ષ્મમાં શબ્દ સુરતાના આસન લગાવ્યા, જેથી સુરત સંતના જેમાં દર્શન થયા. એ રસ્તા ઉપર પગ વિના ચાલે અને જીભ વિના વેદ વાણી ગાય છે. તો એવા સંતના શરણે મેં તો મારા મન સોંપી દીધા અને કુળ કુટુંબ પણ ત્યાગી દીધા. જેમ જળમાં માછલી ઉલટ કરીને ચાલે અને પક્ષી આકાશમાં ઉડે, એમ એવા માર્ગે અમારા સદગુરુ પ્રવીણરામ મસ્ત રીતે ચાલ્યા. એમ દાસલાલ પણ સદગુરુના શરણે રહેતા મસ્તાના બનીને એ રીતે ચાલ્યા. જોવો, સદગુરુએ આપેલ શબ્દનું સ્મરણ કરતા સુરતાના પવન પણ શબ્દ સાથે ચાલે છે. એટલે શબ્દ અને સુરતા બંને એક રંગી, જે પરમાત્માના ઘરને કહે છે. પછી કહે છે કે જ્યારે પૂર્વ દિશામાં ચાલતા હતા એથી ઉલટ દિશામાં ચાલ્યા, જે પશ્ચિમ દિશામાં. તો એ દિશામાં ભાન આવી, એટલે સાચી સમજ થતા ભીતર પ્રકાશ થયો, જે અગમ પિયાના એટલે પરમાત્માના પ્રકાશ થયા એવું કહે છે. તો એ પરમ પ્રકાશ થતા જાણે ગંગાના નીર અમૃત સહસ્ત્ર ધારે ઝલકીને એવી અનરાધારે વરસી. તો આ ગંગાના અમૃત તો કોઈક જ સંત મરીને પીવે છે. એટલે જે સંત હોય છે તે જીવવા છતાં મરેલા એવી રીતે જગત સાથે કોઈ લેવા દેવા નથી એવી રીતે રહે છે. એવા મરજીવા જ આ પરમ પ્રકાશ પામીને શુદ્ધ ગંગાના નીર જે ભીતર અમૃત વરસે એ પી શકે છે. તો આ જે અખંડ જ્યોતિ જલે છે ત્યાં ધરતી કે આકાશ કે કોઈ ધામ નથી. અખંડ જ્યોતિ ઝલકે ત્યાં પરમહંસ હોય એ જ પરખી શકે છે. પરબ્રહ્મ સર્વમાં પ્રકાશે છે. અને જે તુરિયા ખેલ તો સોહમ સુધીના છે, જે ભ્રમિત છે. અને એથી પર અપાર ખેલ પરમાત્માના જે તે સત્ય છે. એ આત્મ અનુપમ ન્યારા નિર્લેપ છે, જે અબોલ એટલે બોલતા નથી. સક્કડમાં એમના જ મંડાણ છે. અને 9મા સોહમથી પાર 10મા સોહમની ડેરી છે, જેનો ગુંજાસ કોઈ સંત વિલા લખી શકે છે અને કેવળને જાણી શકે છે. તો એવા સતસુરા અમારા સદગુરુ પ્રવીણરામની વાણી સાંભળો, જે આત્મ પુરુષ નિર્વાણ ઘરના છે. ત્યાં દાસલાલ સદગુરુ કૃપાથી નિર્વાણ વાચા પરખ્યા, જે પરિમાણ એટલે પ્રમાણી પદની રખ્યા.
જય સદગુરુદેવ. હવે સંત બની ગયા નિર્વાણો રે, અગમાને ગમાની જે આપે જાણો રે, ખોજિયા નિશાન બોલિયા જ્ઞાના રે, ભલા કરનાર નિશાના રે, વિકટ વિકરાળ વાટ બેગમો, જેણે તે આતી જે રે, સૂક્ષ્મ માયા સન કર્યા રે, સુરતા સંત દેખાયા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, ચરણો વિના ચાલે એ ગેરા રે, જીભ વિના એ વેદવાણી ગાયો રે, મારા મોન દીધા એને સોંપી રે, ત્યાગ્યા કુળ ને કાણા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, ઉલટા જલમાં ચાલે માછલી રે, જેમાં નભમાં ઉડે પંખી રે, પ્રવીણ રામ ગુરુ મોડિયા રે, દસલાલ ચાલા મસ્તાના રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, પવન ચાલ્યા શબ્દોની સાથે રે, શબ્દ સુરત એક જ રંગી રે, પશ્ચિમ દિશામાં ભાન આવી રે, ઉત્તરાય ગામાં પિયાના રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, ગિરિવર્તી ગંગા ખલકી રે, શાસ્ત્ર તારા પ્રેમની ઝલકી રે, પીવે કોઈ સંત મરીને રે, મર જેવા કોઈ જાણા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, અખંડ જ્યોતિ જલે ત્યાં રે, ધરાયંબર ધામ નાઈ રે, અખંડ જ્યોતિ જલે ત્યાં રે, પરમાંચ પરખે રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, પરબ્રહ્મ પ્રકાશે સારા રે, બેગમ ખેલ તુરિયાય પારા રે, આત્માયનું રૂપ ન્યારા રે, નિર્લેપ રૈયા બોલા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે, સકડું મંડળું ધરતા ગેરા રે, ત્યાં આગળ એમની ડેરી રે, જ્યાં રે લખ્યા રે
ગુંજાશો સારા. જ્યાં રે લખ્યા રે ગુંજાશો સારા. આભો કેવાડો જાણા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે. પ્રવીણામની સાંભળો વાણી રે, એ આતમ પુરુષ રે નિર્વાણી રે. ત્યાં દાસલાલ નિર્વાચા રે, પરખ્યા પદ પરિમાણા રે, હવે સંત બની ગયા નિર્વાણો રે. અગમાની ગમાની જે જાણે જાણો રે, અગમાની ગમની જે આપે જાણો રે, હવે સંત બની ગયા નિર્વાણો રે. રામ ભરોસે. જે સદગુરુ નિર્ણય સંભળાવે છે તે નિજ ઘરની જાણ કહે છે, તો એ નિજ જ્ઞાની નિશ્ચય કરીને કહે છે, જેથી નિજની પારખ કરી, જેથી પરમ યથાર્થ છે, જે સર્વત્ર છે તેને ઓળખ્યા, જે પરમાત્મ દેવા છે અને જેના અર્થ અજ્ઞાન છે એ પણ સદગુરુ ભાવથી જીવને સમજાવીને કહે છે. જે છાના કે જાહેર નથી એવા આત્મ અવિનાશી છે, જે આગળ કે પાછળ નથી એવા પૂર્ણ પ્રકાશી છે, જે આર પાર કે વચ્ચે નથી કે ખોવાયા નથી એવા સર્વ સમર્થ ભરપૂર ભરેલા છે. એવા એમના નિશ્ચય પદ નિત્ય પ્રાપ્તિ જે છે ત્યાં સ્થાય છે, ત્યાં જોગ વિયોગ નથી, ત્યાં જાણ અજાણ નથી કે વિરક્ત એટલે દ્વેષ નથી કે રાગ પણ નથી, એવા નિકલંક નિર્વાણી છે. લઘુ દીર્ઘ ત્યાં કોઈ નથી કે સાચા ખોટા નથી વિક્ષેપ એટલે જુદા પડેલા નથી કે એકાગ્ર પણ નથી, સ્વામી કે દાસ નથી, ચાર અવસ્થા ત્યાં નથી કે કોઈ દેહ વિદેહ નથી. પાંચ કોષ જે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની ભૂમિકા ત્યાં નથી. એક ચેતન બ્રહ્મ જ છે, જ્યાં શાસ્ત્ર કે જ્ઞાન નથી, સાર અસાર નથી, વાણી કે ખાણી નથી, એવા પાર બ્રહ્મ અપાર છે. જ્યાં શ્વાસ ઉશ્વાસ નથી કે કોઈ ફંદ નિર્ફંદ નથી, એવા શુદ્ધ અદ્વૈત નિકલંક ખુલ્લા કે બંધનમાં નથી. કારણ કારજ કે ત્યાં ઉપર આકાશ કે નીચે ધરતી નથી. એ બધું અમારા સદગુરુ પ્રવીણરામ શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે, જે કરતા કે અકર્તા નથી. જય સદગુરુદેવ. આ નિર્ણય નિજ સ્વરૂપોના નિજ જાણ જણાવી, નિજ જ્ઞાની નિજ કહિયા, નિજ પારખ પામી, પરમ યથાર્થ ઓળખિયા, પરમાત્મ દેવા. જ્ઞાનાય રથ યજ્ઞાદ રે, એ ભાખું ભાવે, આ નિર્ણય નિજ સ્વરૂપોના નિજ જાણ જણાવી, નહીં છાના નહીં જાહેર આત્મયો વિનાશી, નહીં આગળ નહીં પાછળ પરિપૂર્ણ પ્રકાશી, આ નિર્ણય નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી, અરધુરધ નહીં વચે નહીં ખોવાણા નથી પાયમાં, નિશ્ચય પદ નિત્ય પ્રાપ્તિ જ્યાં છે ત્યાં સ્થાયા,
આ નિર્ણયો નિજ સ્વરૂપોના નિજ જાણ જણાવી નિચય પદો નિત્ય પ્રાપ્તિ જ્યાં સે ત્યાં સ્થાયા આ નિર્ણયો નિજ સ્વરૂપોના નિજ જાણ જણાવી નહીં જ્યાં જોગ વિયોગ નહીં ત્યાં જાણય જાણી નહીં વિરકત નહીં રાગ નિકલંક નિરવાણી આ નિર્ણયો નિજ સ્વરૂપોના નિજ જાણ જણાવી લઘુ દીર્ઘ કોઈ ત્યાં નહીં નહીં કોઈ જૂઠ નહીં સાચા નહીં વિક્ષેપ એકાગ્ર નહીં સ્વામી નહીં દાસ આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી નહીં ત્યાં ચાર અવસ્થા દેહ વિદેહ ન કોઈ પાંચ કોષ નહીં ભૂમિકા ચેતન બ્રહ્મ એ જ આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી જ્યાં શાસ્ત્ર નહીં ભૂમિકા નહીં ત્યાં ચાર અવસ્થા દેહ વિદેહ ન કોઈ પાંચ કોષ નહીં ભૂમિકા ચેતન બ્રહ્મ એ જ આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી સર્વવાણી ખાણી નહીં પારબ્રહ્મયો પારા આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી શ્વાસ શ્વાસ ત્યાં નહીં નહીં ફંદ નિરફંદ શુદ્ધ અદ્વૈતની શંકરે નહીં ખુલા નહીં બંધન આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી કારણ કારજ ત્યાં નહીં નહીં અધર નહીં ધરતા પ્રવીણ રામ શુદ્ધ સ્વરૂપ રે નહીં કોઈ કરતાયો કરતા આ નિર્ણયો નિજ સ્વરૂપના નિજ જાણ જણાવી રામ ભરોસે તો એવા શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે એવા સદગુરુએ આપેલા પ્રભુના નામને આનંદથી વધાવીએ એટલે પ્રભુના નામ ભાવથી હૃદયમાં ધરી લઈએ અને આ તનમાં જે તામસી ભરેલા છે તેનો ત્યાગ કરીએ. ભોજનના જે સ્વાદ છે, રંગ રૂપ છે, તે પલકમાં ખાક પામે છે. તો હે માનવ, સદગુરુ એવા મિથ્યાથી ચેતવાનું કહે છે, કેમ કે આ ત્રણેય લોકમાં કાળનો જ ચાકડો ચાલે છે. તો માતા પિતા ધન દોલત તું તારા માને છે, પણ એને તું સ્વપ્ન સમાન જ માન, કેમ કે એ ઘડી પલના ખીલકા છે, એને વણસતા વાર નહીં લાગે. તેમજ તમારી નજરે જોવો તો એ કઠિન કાળની ગલીઓ જ છે, એમાંથી નીકળવું બહુ જ અઘરું છે. પરંતુ જો કોઈ જ્ઞાની ગુરુના શરણે રહીએ તો જરૂર કાઢે છે. તો જે મરવાના જ છે એમનાથી મનને મરોડીને એક રામ નામના સંગ રાગો એટલે વધારો, સતમતીથી નામને સમરો અને આ ભવસાગરથી ભાગો. રામ નામના સ્મરણથી દુઃખ દૂર થાય અને ત્રણેય તાપની આગ પણ બુઝાય. અમારા સદગુરુ પ્રવીણ રામને અમે નિત્ય સમરીએ, જે છે મુક્તિનો માર્ગ, કેમ કે મુક્તિના માર્ગ ઉપર ચલાવનારા સદગુરુ જ છે અને સદગુરુ છેક સુધી પહોંચાડનારા છે.
જય સદગુરુદેવ. સાહેલી રે હરિના નામને વધાવીએ, તનના તામસી ત્યાગીએ, ભોજનના રંગ રૂપ રે, પામે પલકમાં ખાકુરે, ચેત ચેત ચાહેલી હવે ચેતીએ, ચાલે કાળનો ચાકડો, હે સાહેલી રે હરિના નામને વધાવીએ, માતા પિતા ધન દોલત રે, સમજ સ્વપ્ન મનના, તમે જો કઈ ચાલતા, કઠિન કાળની આકો, હેજ સાહેલી રે હરિના નામને વધાવીએ, મરતાથી મન મોડીએ, જોડ રામ સંગ રાગો, સતમતી સંવરો નામને, સાગર થી ભાગો, હે સાહેલી રે હરિના નામને વધાવીએ, રામ નામ સ્મરણથી દુઃખ દૂર, ત્રણ તાપની આગો, પ્રવીણ રામને નિત્ય સ્મરણીએ, દાસલાલ કહે છે મુક્તિના માર્ગો, સાહેલી રે હરિના નામને વધાવીએ. રામ ભરોસે. તો એવા મુક્તિના માર્ગે ચલાવનારા સદગુરુને એમના શિષ્ય વિનંતી કરીને કહે છે કે હે સદગુરુદેવ, હે દીનબંધુ, તમે મારી વિનંતી માની લેજો. આપની કૃપાથી મને સમજાઈ ગયું છે કે ભાઈ, બંધુ, મિત્ર, નાર એ 4 દિવસના જ સહારા છે, કોઈ સાથે નથી આવવાના. હે સદગુરુ, હું તમારા ચરણે રહું તો તમે મારો આધાર છો, તો તમે મને જાણી લેજો. કોઈ ગણેશને જપે છે તો કોઈ મહેશને જપે છે, પણ હે સદગુરુદેવ, હું તો આપનો દાસ, બસ આપને જ સમરું છું, તો મને તમારો સાચો દાસ માની લેજો. આ સંસાર રૂપી મોહ નદીમાં અપાર જીવ અધવચ્ચે ડૂબતા રહીએ છે, તો હે પ્રભુ, હું પણ અધવચ્ચે ડૂબી રહ્યો છું, તો હવે મારો હાથ પકડીને તારી લેજો. હે સદગુરુ પ્રભુ, તમે જ સકળ પાપ અને દોષના નિવારક તમે જ છો, તમે જ મોક્ષધામના કારણ છો. હે સદગુરુ પ્રવીણરામ, દયાના સાગર, મને આપના શરણોમાં લેજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો, પાયો મિત્ર નાર 4 દિવસ ના સારા, હે તમારા ચરણનો આધાર મને જાણી લેજો. આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો, કોઈ જપતા ગણેશ, કોઈ રટતા મહેશ, હું તમારા ચરણોનો દાસ મને માની લેજો. આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો,
મોહ નદીમાં અપાર ડૂબતા રહ્યા વચ્ચે હવે તો દયા કરો નિહાળો બાઈ પકડીને તારી લેજો આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો સકળ પાપ દોષ રણ પરમધામ મોક્ષ કારણ પ્રવીણ રામ દયા નિધાન તમારા શરણમાં લેજો આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો આજ મારી વિનંતી દીનબંધુ માની લેજો રામ ભરોસે